મનસુખ સાગઠિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મનસુખ સાગઠિયાની મિલકત પર ચાલશે બુલડોઝર। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। સાગઠિયાની ગેરકાયદેસર મિલકતને તોડી પડાશે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। યુનિવર્સિટી રોડના આલિશાન બંગલાને તોડી પડાશે। કોર્પોરેશનના પદાધિકારીઓએ માંગી બંગલા અંગેની માહિતી। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। પદાધિકારીઓના નિર્ણય બાદ ફરી વળશે બુલડોઝર। सीधा जयशु गौरव अमारी साथे लाइव जोड़ाई गया है। गौरव, सूत्रों तरफथी माहिती मળી રહી છે કે જે કોર્પોરેશનના પદાધિકારીઓ છે બંગલા અંગેની માહિતી માંગી છે ને ત્યારબાદ તેના પર બુલડોઝર ફરી વળશે। ક્યારે આ કાર્યવાહી શરૂ થશે? દીક્ષિતા, રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ સસ્પેન્ડેડ જે ટીપીઓ મનસુખ સાગઠિયા કે જેને કરોડો રૂપિયાના ખર્ચે જે આલિશાન મહેલ છે તે બનાવ્યો હતો અને આ રાજકોટના યુનિવર્સિટી રોડ પર અનામિકા સોસાયટીની અંદર આવેલો છે। અનામિકા સોસાયટીના જે નિયમો છે, બંધારણ છે તે મુજબ આ સોસાયટીની અંદર માત્ર 100 વારનો જ બંગલો છે તે બનાવી શકે છે, પરંતુ મનસુખ સાગઠિયાએ આસપાસના 2 થી 3 પ્લોટ છે તે લઈ લીધા છે અને 300 વારના બાંધકામ છે તે કરી અને આલિશાન બંગલો છે તે બનાવવામાં આવ્યો છે। હવે રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમના દ્વારા આ જે ભ્રષ્ટાચારના જે રૂપિયે બનાવેલો જે અનામિકા સોસાયટીનો તેનો જે બંગલો છે તે કામ તો અટકાવી દીધું છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગ વિભાગના જે નિયમો હોય છે તેની અમલવારી અહીં કરવામાં નથી આવી। સાથે જ જે માર્જિનની જગ્યા છોડવી જોઈએ તે છોડવામાં નથી આવી ને એટલા માટે જ વોર્ડ નંબર 9ના જે એન્જિનિયર છે તેમના દ્વારા તેમને નોટિસ છે તે આ બંગલાને લઈને આપી દેવામાં આવી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ મનસુખ સાગઠિયાનો આ જે ગેરકાયદેસર બંગલો છે તેના પર દાદાનો બુલડોઝર છે તે ફેરવવા માટેની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પદાધિકારીઓ અને અધિકારીઓ બંને દ્વારા આ બંગલાની વિગતો છે તે એકત્ર છે તે કરી દેવામાં આવી છે અને જે રીતના નોટિસ આપવામાં આવી છે એટલે કે 15 દિવસનો સમય છે તે આ નોટિસની અંદર આપવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને આ જે બંગલો છે આ બંગલાની અંદર જે સોસાયટીના જે નિયમો છે તેની અમલવારી નથી, સાથે જ કરોડો રૂપિયા એટલે કે ભ્રષ્ટાચારના જે કરોડો રૂપિયા હતા તેના પૈસાથી આ બંગલો છે તે અત્યારે ખડકી દેવામાં આવ્યું છે। માર્જિન પણ મૂકવામાં નથી આવ્યું તે સહિતના જે નિયમો કેટલા અમલવારી કરવામાં નથી આવી તે સહિતના વિગતો છે તે મેળવી અને પદાધિકારીઓ છે કે તેમના દ્વારા હવે જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી આ બંગલો છે તે તોડી પાડવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે। એટલે કે ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ ગુજરાતની અંદર જે રીતના સતત સામે આવી રહ્યા છે ત્યારે તેમની જે મિલકતો છે તેના પર પણ દાદાનું બુલડોઝર છે તે ફરી વળશે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા હવે આ બંગલા પર કેટલા પ્રમાણમાં બુલડોઝર ફેરવે છે તે પણ જોવું મહત્વનું રહેશે, પરંતુ ક્યાંક આ બંગલાની માલિકી છે તે મનસુખ સાગઠિયાની છે, પરંતુ તેની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે અથવા તો જે સોસાયટીના જે નિયમો છે તેની અમલવારી કરવામાં નથી આવી તે તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને બુલડોઝર ફેરવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો યુનિવર્સિટી રોડના આલિશાન બંગલાને તોડી પાડવામાં આવશે। ભ્રષ્ટ સાગઠિયાની મિલકત પર હવે બુલડોઝર ચાલશે। કોર્પોરેશનના પદાધિકારીઓ માટે બંગલા અંગે માહિતી માંગવા